જે નગરીએ આખા દેશને શીખવ્યું કે અભ્યાસ નિઃશુલ્ક હોવો જોઈએ, એટલે કે મફત હોવો જોઈએ, અને એ જ નગરીની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી હવે એન્ટ્રન્સની પરીક્ષા લઈ રહી છે. આ એન્ટ્રન્સની પરીક્ષા માટે ક્લાસ કરવા પડે, જે ક્લાસમાં હજારો અને લાખો રૂપિયા ચૂકવ્યા બાદ એન્ટ્રન્સનું નોલેજ મળે, એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે તમે લાયક થાવ. MS યુનિવર્સિટી એ મેનેજમેન્ટ, એ સત્તાધીશો કે ત્યાંના જેટલા પણ અધિકારીઓ હશે, એ લોકોને એ ખ્યાલ નહીં હોય કે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન માટે તમે એન્ટ્રન્સ ટેસ્ટ તો મૂક્યો, પરંતુ જ્યારે કોઈ ગરીબ રેખાની મધ્યમાં જીવતો કોઈ બાળક, કોઈ વિદ્યાર્થી કે જેણે સપના જોયા હશે MS યુનિવર્સિટીમાં કોમર્સ કરવું છે, MS યુનિવર્સિટીમાં ભણવું છે, તેની માટે હવે સપના ચકનાચૂર થઈ રહ્યા છે. પ્રજ્ઞેશ શાહ, તેઓનું ડિસિઝન MS યુનિવર્સિટીના મુખ્ય ગણાય કે જેઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. કોના ઇશારે નિર્ણય લીધો છે એ પણ ખ્યાલ નથી, કેમ નિર્ણય લીધો છે એ પણ ખ્યાલ નથી. અને ગુજરાતની એવી યુનિવર્સિટીઓ છે કે જ્યાં એન્ટ્રન્સ ટેસ્ટ નથી, અને એમાં એ પણ કોમર્સ માટે. કોમર્સમાં ભણવું એ સામાન્ય હોય. ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીઓ એન્ટ્રન્સ ટેસ્ટ નથી લેતી. તો MS યુનિવર્સિટીમાં પ્રજ્ઞેશ શાહે આ જે ડિસિઝન લીધું છે એ કોના ઇશારે લીધું છે? વિશ્વવિખ્યાતનું બિરુદ, એના પર કલંક લાગી રહ્યો છે, ડાઘા ઉડી રહ્યા છે. ફરી એકવાર ચર્ચામાં આવી છે MS યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીની અંદર એડમિશન લેવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ મૂકવામાં આવ્યો. હવે અનેક ગરીબ વિદ્યાર્થીઓના MSUમાં ભણવાના સ્વપ્ના ચકનાચૂર થશે. કારણ એનું એ છે કે એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારીઓ માટે વિદ્યાર્થીઓ ટ્યુશન કરશે, એટલે કે અલગથી ક્લાસ લેશે, અને ક્લાસમાં હજારો અને લાખો રૂપિયા ફી આપશે. ગરીબી રેખા નીચે, મધ્યમ વર્ગની રેખા નીચે જીવતા વિદ્યાર્થીઓ કેવી રીતે ક્લાસ કરશે? સારા એવા પર્સન્ટેજ લાવે છે કે ગવર્મેન્ટ કોલેજમાં ભણવા મળે, પરંતુ એ જ ગવર્મેન્ટ કોલેજો હવે એન્ટ્રન્સ ટેસ્ટના નામે આ કઈ રીતેનું મેનેજમેન્ટ છે, એક મોટો પ્રશ્નાર્થ છે. પ્રજ્ઞેશ શાહ કે જેનો આ નિર્ણય છે એન્ટ્રન્સ ટેસ્ટનો, એ કોના ઇશારે છે? મોટો સવાલ ઊભો થયો છે. હમણાં હું 12 કોમર્સ પાસ કર્યું છે, અને હમણાં હવે મને જાણ થયું છે કે BCom માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે. પણ મારા કહેવા પ્રમાણે તો એ જ છે કે આપણે પહેલેથી જે ચાલતું આવ્યું છે ને એના પ્રમાણે એન્ટ્રન્સ એક્ઝામ તો ના લેવી જોઈએ. 12માના ટકા પ્રમાણે મળવું જોઈએ BComમાં એડમિશન. જે વર્ષોથી ચાલતું હોય તે જ ચાલવું જોઈએ. હા, એ જ ચાલવું જોઈએ. આ વસ્તુ ખોટી છે. અચાનક જ એન્ટ્રન્સ એક્ઝામ આવી જાય તો બાળક પર લોડ પડે છે, એટલે અમારે પર લોડ પડે છે. એક્ઝામની તૈયારી કેવી રીતે કરવાની, સમય ઓછો છે અમારે. બરોડા એકેડેમિક એસોસિએશન આ એન્ટ્રન્સ એક્ઝામને એવું કહીએ કે આ વસ્તુ બાળકો માટે ગેરલાભ છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમના બાળકો માટે. ગુજરાતી મીડિયમના બાળકો માટે આ વસ્તુ એટલા માટે ગેરલાભ છે કે જે અત્યાર સુધી એ લોકો ભણ્યા જ નથી જે વસ્તુ, તો એ વસ્તુને એ લોકો ઇંગ્લિશમાં, આપણે MS યુનિવર્સિટી ઇંગ્લિશમાં છે, ગુજરાતી મીડિયમના બાળકોને ઇંગ્લિશમાં ભણવા માટે 1 કલાક જેવો, 1 મહિના જેવો સમય જે બધા શબ્દો સમજતા લાગે. બીજું, આનાથી ફાયદો કોને ફાયદો થાય? તો કે અહીંયા એડમિશન નથી મળે, આના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે, કાં તો પાસ નહીં થાય, ફેલ થશે, તો એ લોકોને પ્રાઇવેટ યુનિવર્સિટી ભરાશે. આપણા બરોડાની આસપાસ ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી છે કે જેને આનો સીધો ફાયદો થાય છે. દેખીતી વસ્તુ છે કે ઘણી બધી યુનિવર્સિટીને ફાયદા કરવા માટે MSમાં આ વસ્તુ લાવવામાં આવી, અને આખા ગુજરાતમાં કે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ 12th કોમર્સમાં એન્ટ્રન્સ એક્ઝામ નથી. 12th કોમર્સ પછી FY BComમાં કોઈ જગ્યાએ એન્ટ્રન્સ એક્ઝામ નથી. તો ખાલી MSમાં જ કે MSમાં સાબિત શું કરવા માંગે છે કોમર્સ ફેકલ્ટી? હિટલરશાહી માનો છો? 100% એક પ્રકારની હિટલરશાહી જેવું વાતાવરણ ઊભું કરી દીધું છે કે ભાઈ આ સન્મુક્તિયારશાહી કહેવાય, કે જ્યાં એ લોકો જે મન ફાવે એવા નિયમો કરે. તમે આખા ગુજરાતમાં લો, આખા ભારતમાં લો, કઈ જગ્યાએ BComમાં એન્ટ્રન્સ એક્ઝામ છે બતાવો. અમે માની લઈએ કે ચલો કોઈ જગ્યાએ તો હોય. હા, તમે JEE અને NEET એ સાયન્સની વસ્તુ અલગ છે, પણ તમે FY BScમાં છે, MSમાં નથી, FY આર્ટ્સમાં છે, નથી, તો પછી આમાં જ કે શું સાબિત કરવા માંગે છે યુનિવર્સિટી કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કેમ કરે છે? આ લોકોને ઇનડાયરેક્ટલી સંખ્યામાં ઘટાડો કરવો છે, એડમિશનનો ઘટાડો કરવો છે યુનિવર્સિટીએ, અને બીજી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટેની આ એક રીત હોઈ શકે. આમ તો ગુજરાતની ભાજપ સરકારે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એનું જે સ્તર છે એ એટલું ડાઉન કરી કાઢ્યું છે ગુજરાતની ભાજપ સરકારે
કારણ કે જે રીતે કોમન એટ લાયા પછી આ યુનિવર્સિટીમાં જે સ્થિતિ નિર્માણ થયું છે આપણે સૌ જાણીએ છીએ અને એમનો ઇન્ટેન્શન એવો હોય છે કે આજુબાજુની વડોદરાની આજુબાજુ જે ખાનગી કોલેજો છે એને ફાયદો કરવા માટે, કારણ કે તમે જુઓ કે ભાજપના બધા નેતાઓ આ ખાનગી યુનિવર્સિટીના ફંક્શનોમાં જાય, મુખ્ય મહેમાન બનીને જાય, દેશના નેતાઓ હોય, ગુજરાતના નેતા બધા થઈ જતા હોય છે, ત્યારે આ ખાનગી કોલેજોને ફાયદો કરવા માટે શું આ પ્રક્રિયા થઈ રહી છે કે શું, આ એક બહુ મોટો પ્રશ્ન છે. અમે આ યુનિવર્સિટીમાં જીએસસી રહી ચૂક્યા છે, કોમર્સના જીએસ પણ રહી ચૂક્યા છે. આવા તગલકી નિર્ણયો ચલાવવામાં નહીં આવે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો જો આ નિર્ણય લીધો હોય તો પહેલાં તમે આનો ખુલાસો આપો કે તમે શું કરવા માંગો છો, શું તમારી નિયતમાં કંઈ ખોટ તો નથી ને. એવું કંઈક અમને લાગશે તો ના છૂટકે અમારે પણ આંદોલન કરવું પડશે. અમારી માંગણી એ છે કે આ વડોદરા શહેરનો કોઈ પણ વિદ્યાર્થી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ લેવાથી વંચિત રહેવો જોઈએ નહીં. અને આ એન્ટ્રન્સ પ્રક્રિયા લઈને તમે જો લોકલ વિદ્યાર્થીઓની પ્રવેશમાં ટકાવારી ઘટાડવા માંગતા હોય તો આ નિર્ણય તગલગી છે. અને જો ખાનગી કોલેજોને ફાયદો કરવા માટેનો તમારો નિર્ણય હોય તો પણ આ નિર્ણય તગલગી છે. આવા નિર્ણયને સખત વખોડીએ છીએ. આ લોકોએ વિદ્યાર્થી નેતાઓને વિશ્વાસમાં લઈને આ કામ કરવું જોઈએ. અને જો આ લોકો ખુલાસો નહીં કરે કે શું કામ આ કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કે તમારા મીડિયાના માધ્યમથી, તો ના છૂટકે અમારે પણ આંદોલન કરવાની ફરજ પડશે.